કે ભાઈ સંગમ સાહિત્યમાં તાત્કાલિક દક્ષિણ ભારતની સામાજિક અને આર્થિક સ્થિતિ વિગતવાર વર્ણવવામાં આવી છે. ચર્ચા કરો, સમજાવવાનું છે. એક્સપ્લેન ઇન ડિટેલ. હવે જોઈએ સામાજિક. અને હવે મેં તમને કીધું કે ભાઈ કોઈ પણ સમાજ હોય એના આયામ જે છે ફિક્સ હોય છે. સામાજિક અને આર્થિક સ્થિતિના ભાઈ ડાયમેન્શન આપણે રેડી રાખવાના હતા. બસ એ ડાયમેન્શન પ્રમાણે એ ટાઈમની કન્ડિશન શું છે એ ટાઈમે ફિટ કરવાના હતા. હવે દરેક સમાજ છે તો દરેક સમાજની અંદર એક ફિક્સ કેરેક્ટરિસ્ટિક હશે. જેમ કે સમાજના રીતિ રિવાજ હશે, એ સમાજમાં મહિલાઓની સ્થિતિ કેવી હશે, એ સમાજનું ખાનપાન કેવું હશે, એ સમાજના મનોરંજનના સાધન કેવા હશે, એ સમાજનો પહેરવેશ કેવો હશે, એ સમાજની અંદર બીજી માન્યતાઓ જે છે કઈ રીતની હશે. ક્લિયર છે. સમાજની અંદર આજીવિકાના સાધન શું હશે. તો આ એક ફર્મો છે જે મેં તમને શરૂઆતથી જ શીખવાડ્યો હતો કે કોઈ પણ સમાજ પૂછાય એની કદાચ કશું ખબર પણ નથી ને તો આ ડાયમેન્શનની આજુબાજુ લખીને આવશે ને તો પણ 40-50% માર્ક મળશે તમને. ચલો તો એ જોઈએ હવે કે ભાઈ સંગમ યુગ જે છે કયો છે તો 3જી સદી ઈસા પૂર્વથી લઈને 3જી સદી ઈસવીસન સુધીનો જે ટાઈમ પીરિયડ જે છે કે જેને પ્રાચીન ભારતના ઇતિહાસમાં સંગમ તરીકે ઓળખીએ છીએ, સંગમ યુગ તરીકે ઓળખીએ છીએ. હવે આ ટાઈમ પીરિયડમાં દક્ષિણ ભારતમાં પ્રાચીન ચેર ચોર પાંડ્યક તો 8મી સદીમાં આવે છે જેને ઇમ્પિરિયલ ચુલાસ કહીએ છીએ, પરંતુ એ ટાઈમ પીરિયડમાં પણ ચેર ચોર પાંડ્યક હતા જેમાં ચેર રાજા શેન ગુટ્ટુવન ને એ બધા લાલ ચેર પણ કહેવાય છે. તો એ બધી કમ્યુનિટી ત્યાં એ ટાઈમ પીરિયડમાં હતી, ચેર, ચોલ અને પાંડ્ય. હવે આ ટાઈમ પીરિયડમાં તમિલનાડુના મદુરેમાં 2 સભા ભરાણી સંગમની 2 સભા જે છે ભરાઈ. સંગમ જે છે શું હતું ખબર છે? તમિલ કવિઓનો સમૂહ હતો. સંગમ જે છે એ ટાઈમ પીરિયડમાં તમિલ કવિઓનો સમૂહ હતો. હા તમારે લખવાના છે ને, કેમ પછી મેન્સ આવવાની નથી? પછી લખવાના જ છે ને તમારે. ગોટ ઇટ. તો એ ટાઈમ પીરિયડમાં મેં તમને કીધું કે સંગમ જે છે એ તમિલ કવિઓનો સમૂહ હતો કે જેની 2 સભાઓ તમિલનાડુના મદુરઈની અંદર ભરાઈ. હવે આ ટાઈમ પીરિયડમાં ઘણા બધા સાહિત્યોનું સંકલન થયું અને એ ટાઈમ પીરિયડની સૌથી વધારે 2 ફેમસ સાહિત્યો છે શિલ્પાદિકારમ અને મણિમેખલા. ક્લિયર છે? આ નામ જે છે યાદ રાખજો. 2 નામ, શિલ્પાદિકારમ અને મણિમેખલા. તો આ બંનેની અંદર સંગમ સાહિત્યના ટાઈમ પીરિયડમાં આપણને સંગમ યુગની સામાજિક અને આર્થિક પરિસ્થિતિની ઘણી બધી જાણકારી મળે છે. કારણ કે જે તે ટાઈમ પીરિયડમાં જાણકારીના ઇતિહાસની જાણકારીના 2 સ્ત્રોત હોય છે મિત્રો. તો ઇન્ટ્રો જે છે આનાથી શરૂઆત કરી શકો છો કે કોઈ પણ સમાજની અથવા તો કોઈ પણ સમયગાળાની આપણને ઇતિહાસની જાણકારી 2 રીતે પ્રાપ્ત થાય છે. એક હોય છે સાહિત્યિક સોર્સ અને બીજા હોય છે પુરાતાત્વિક સોર્સ. ક્લિયર છે? પહેલો શું છે? સાહિત્યિક સ્ત્રોત અને બીજો છે પુરાતાત્વિક સોર્સ. ત્યારબાદ તમારે લખવાનું છે કે સંગમ યુગના ટાઈમ પીરિયડમાં વિવિધ સાહિત્યિક અને પુરાતાત્વિક સોર્સ પરથી સેકન્ડ પેરા આપણને એ ટાઈમ પીરિયડની સામાજિક, આર્થિક, રાજનૈતિક, સાંસ્કૃતિક બાબતોની માહિતી આપણને મળે છે. જેમાં પછી ટાઇટલ મારીને લખવાનું છે કે ગુપ્ત કાળની અંદર, આ તો એકદમ ઇઝી ક્વેશ્ચન છે, સીધો જ ક્વેશ્ચન પૂછ્યો છે, વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં થયેલા વિકાસની ચર્ચા કરો. સાયન્સ એન્ડ ટેકનોલોજી
શું વિકાસ થયો વિજ્ઞાન અને ટેકનોલોજી? ડાયમેન્શન જે છે મને કહી દો. સાહિત્ય નથી લખવાનું કે વિજ્ઞાન અને ટેકનોલોજી મેં પછી કે સાહિત્યિક રચનાઓ જે છે થઈ આ ટાઈમ પીરિયડમાં, એ તો બધા લખશે, પરંતુ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો વિથ એક્ઝામ્પલ આપણે જસ્ટિફાઈડ કરવાનો છે. ક્લિયર થાય છે? આ તમારા ઉપર જ છે. ચલો, કોણ આન્સર આપશે મને ફટાફટ? ડાયમેન્શન જે છે કોણ ક્લિયર કરાવશે? ઇઝી ક્વેશ્ચન છે. ગુપ્તકાળની અંદર ઓબ્વિયસલી વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસની પ્રગતિ. હવે તમે મને કહો કે કયું કયું સાહિત્ય જે છે લખાયું. ચલો, MCQ જેવો ક્વેશ્ચન છે. ચલો, ગુપ્તકાળની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થાય એવા કયા સાહિત્યો લખાયા છે? ભારે લાગે છે તો ઇઝી બનાવી દઈએ. ચલો, હવે તમારે આની અંદર કરવાનું છે શું? ડાયમેન્શન કયા છે સાયન્સ એન્ડ ટેકનોલોજીના? એ જોઈ લઈએ. પહેલું તો ગણિત અને નક્ષત્ર એટલે કે ખગોળ વિજ્ઞાન. બીજું છે ચિકિત્સા વિજ્ઞાન. એમાં બે ડાયમેન્શન પડશે, માનવ ચિકિત્સા અને પશુ ચિકિત્સા. ત્રીજું છે ધાતુકર્મ વિજ્ઞાન. એમાં વિથ એક્ઝામ્પલ આપણે સમજાવવાનું છે. ચોથું છે અણુ અને પરમાણુવાદની શરૂઆત. એ પણ આ ટાઈમ પીરિયડમાંથી થઈ. ક્લિયર છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આધુનિક ભારતનો ક્વેશ્ચન છે. કે પ્લાસીની લડાઈએ ભારતમાં ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના રાજકીય વર્ચસ્વની શરૂઆત કરી. ચર્ચા કરું. ચલો, તો આની અંદર તમે કઈ રીતના ડાયમેન્શન કવર અપ કરશો? ચલો, આ ક્વેશ્ચન તમે વિચારો. ચલો, 2 થી 3 મિનિટ આપું છું હું તમને. ચલો, તમે વિચારીને કહો મને કે આની અંદર શું લખવાનું હોય અને શું માગ્યું છે. શું ક્વેશ્ચનની ડિમાન્ડ શું છે એટલું ખાલી તમે મને કહી દો કે આની અંદર ડિમાન્ડ જે છે શું છે ક્વેશ્ચનની. એક્સેલન્ટ. કે અહીં આગળ ભારતની અંદર એટલે કે વિકેન્દ્રીકૃત સત્તા હતી. કોઈ એક સત્તા સમગ્ર ભારતનું શાસન નથી કરી રહી. આ ટાઈમ પીરિયડમાં અહીં આગળ કર્ણાટકની અંદર, મૈસૂરની અંદર હૈદર અલીનું શાસન હતું. ત્રાવણકોર રજવાડું હતું. અહીં આગળ મરાઠા ટેરેટરી હતી. અહીં આગળ પંજાબની અંદર શીખ સામ્રાજ્ય હતું. એની ઉપર સિંધ હતું. એની ઉપર અફઘાન હતું. અહીં આગળ હૈદરાબાદનો નિજામ હતો. અહીં આગળ કર્ણાટકનો નવાબ હતો. બંગાળની અંદર સિરાજુદ્દૌલા હતો. અવધની અંદર સુજાજુદ્દૌલા હતો. તો આ રીતે દરેક રાજાઓ પોતપોતાના ક્ષેત્રમાં સત્તા સ્થાપેલી હતી. ને રાજસ્થાનની અંદર અલગ અલગ રજવાડાઓ હતા. ક્લિયર છે? હવે આ ટાઈમ પીરિયડમાં કોઈ એક કેન્દ્રીકૃત સત્તા ન હતી. કોઈના ઉપર આક્રમણ માની લો કે અંગ્રેજ કરે છે તો કોઈ બીજા બચાવવા નથી આવવાના. ક્લિયર છે? એ વિચાર છે કે ભાઈ આપણે શું, આપણી થોડી સત્તા છે, આપણી થોડી ટેરેટરી છે, આપણા ઉપર આવશે ત્યારે જોઈ જશે. બસ આ જ મેઇન ફેક્ટર હતું. મેઇન વસ્તુ શું થઈ કે પ્લાસીનું યુદ્ધ જે છે એ 1757માં થયું કે જે રણનીતિનો શિકાર હતો. કે જેમાં અંગ્રેજોએ શું કર્યું કે ત્યાંના સેનાપતિ, ત્યારબાદ સિરાજુદ્દૌલાની માસી હતી ઘસીટી બેગમ,
તો આ બધાને ફોડી લીધા અને અમીચંદ કરીને એક વ્યાપારી હતો કે જેને અંગ્રેજોના પક્ષમાં કરી દીધા અને યુદ્ધ ખરેખરમાં લડાયું જ ન હતું અને સિરાજઉદ્દૌલાને હટાવીને ત્યારબાદ બે નવાબ બને છે, મીર જાફર અને કાસિમ બે. ક્લિયર છે? એ ટાઈમ પીરિયડ દરમિયાન અને ત્યારબાદ બક્સરનું પણ યુદ્ધ થાય છે. હવે અહીં આગળ મેઇન વસ્તુ શું થઈ ખબર છે? પ્લાસીના યુદ્ધમાં બંગાળ ઉપર વિજય પ્રાપ્ત કર્યો ને અને એમની કઠપુતલી વ્યક્તિને એમને નવાબ બનાવ્યો બંગાળની અંદર. હવે અહીં આગળ બંગાળ જીતવું એટલા માટે અંગ્રેજો માટે ઇમ્પોર્ટન્ટ હતું કે સૌથી સમૃદ્ધ પ્રોવિન્સ જો કોઈ હોય તે બંગાળ હતું અને બંગાળના જીત્યા બાદ બંગાળના સંસાધનો પર અધિકાર જે છે કોનો થયો? અંગ્રેજોનો થયો. અને જેના કારણે અંગ્રેજોની નાણાકીય ક્ષમતા જે છે સૌથી મજબૂત થઈ. અને કોઈ પણ સામ્રાજ્યવાદની નીતિનું પ્રથમ કારણ એ જ છે કે તમારી નાણાકીય ક્ષમતા ખતરનાક મજબૂત હોવી જરૂરી છે. ક્લિયર છે? નાણાકીય ક્ષમતા મજબૂત હોવી જરૂરી છે. તો નાણાકીય ક્ષમતા જે છે એ મજબૂત બની આમની. ક્લિયર છે? હા. હવે ત્યારબાદ આમને શું કર્યું કે એક વિશાળ સેનાનું નિર્માણ કર્યું. સેનાની અંદર હતા તો કોણ? ભારતીય જ. ભારતીયોને વેતન આપીને એમને રાખ્યા અને આમના પ્રશિક્ષણની વ્યવસ્થા પણ કરી. ક્લિયર છે? હવે બંગાળના સંસાધનો પણ અધિકાર થવાથી લાસ્ટ વોર લડાય છે આંગ્લ ફ્રેન્ચ વોર થર્ડ. ક્લિયર છે? કાર્નેટિક વોરનું ત્રીજું યુદ્ધ જેમાં ફ્રેન્ચને પરાજિત કરે છે અંગ્રેજો અને ભારતની અંદર સર્વોચ્ચતા સ્થાપિત કરે છે વ્યાપારિક કંપની તરીકે કે ભાઈ ભારતની અંદર હવે બીજો કોઈ કોમ્પિટિટર નથી. ભારતમાં ઓનલી એન્ડ ઓનલી કોણ છે? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. ક્લિયર છે? અને આમને સર્વોપરી કારણ કે ભાઈ સાતમા આસમાન ઉપર હતો એમનો કોન્ફિડન્સ. પ્લાસીના યુદ્ધ જીત્યા પછી હવે એમને એમ હતું કે હવે ફ્રેન્ચોને પતાવી દઈશું આપણે, એટલો સાતમા આસમાન ઉપર એમનો કોન્ફિડન્સ હતો અને અંગ્રેજોએ ફ્રેન્ચોને પતાવી દીધા ત્રીજા ફ્રેન્ચ વોરમાં. એ થાય છે ક્યારે? 1757 બાદ યુદ્ધ જે છે થાય છે 60ની આસપાસ અને 1764માં બક્સરનું યુદ્ધ થાય છે અને બક્સરના યુદ્ધ દરમિયાન અલ્હાબાદની સંધિ થાય છે. હવે મેઇન વસ્તુ છે રાજકીય સર્વોપરિતાને હવે સાબિત કરવાની છે. આ તો મેં તમને બેઝિક કહી દીધું. રાજકીય સર્વોચ્ચતાને કઈ રીતે સાબિત કરશો કે હવે એમને બંગાળના સંસાધનોના આધારે એમને શું કર્યું? મૈસૂર વિજય કર્યો, હૈદરાબાદ અને કર્ણાટક વિજય કર્યો, મરાઠા, પંજાબ, સિંધ. તો આ મેઇન વસ્તુ થઈ રાજકીય સત્તા કે એક વ્યાપારિક કંપનીથી એક રાજકીય અધિકાર જે છે પ્રાપ્ત કરે છે અને પ્રદેશોને જીતવાની જે સત્તા પ્રાપ્ત થઈને એ અહીંથી શરૂઆત થઈ પ્લાસીના યુદ્ધથી. પ્લાસીના યુદ્ધથી અંગ્રેજોને રાજકીય સત્તા પ્રાપ્ત થઈ જેના કારણે સેના મજબૂત કરી, પ્રશિક્ષણ કર્યું એમને, વિવિધ યુદ્ધો દ્વારા વિવિધ પ્રદેશોને જીત્યા એમને અને અલ્ટિમેટલી નૌસેનાની મજબૂતી દ્વારા એમને વિવિધ પ્રદેશોની સાથે પોતાની યોજનાના મારફતે એક સમગ્ર ભારતને બ્રિટિશ સામ્રાજ્યની અંદર ભેળવી દીધું અને રાજકીય સર્વોચ્ચતા જે છે સ્થાપિત કરી. ઇકોનોમિકલ વેલ્થ તો હતી જ એમની જોડે, પરંતુ રાજકીય સર્વોચ્ચતા સ્થાપિત થઈ ગઈ એટલે મનમાની રીતે એમને સંસાધનોને કેપ્ચર કરી લીધા અને આ જ કારણ બન્યું ભારતની અંદર સર્વોચ્ચતા. બસ આને એક્સપ્લેન કરીને મસ્ત મેપ દોરીને પણ તમે સમજાવી શકો છો.